ગયા વાડીએ જો ઘઉં કંઈક આવા છે ઉપર ધૂળ નાખી દીધી છે. એ હવે ધૂળ ખાતા જ રહેવા જ દેવી પડે. અને બીજું પાણી સારું આવ્યું છે તે ક્લિપ પણ આમાં ઉમેરું છું. તૈયાર થઈ. જય મહાદેવ. નજર કરો રોજર પરથી આંબાની બાબુ જોવા મળે. કે ડાયરો બધાને રામ રામ સીતારામ, જય જવાન, જય કિસાન, જય માતાજી અને ભાઈ બધાને જય શ્રી કૃષ્ણ. તો કરીએ ગામડા અને ખેતીવાડીનો વ્લોગ. આઈ હોપ તમે બધા ખુશી મજામાં હશો. રહેવાનું હંમેશા મોજમાં દ્વારકાધીશ બધાને હાજર નરવા રાખે. તો હમણાં વ્લોગ ઘણા સમયથી બંધ હતો, એ રીઝન આગળ કહેવું. અને એ દરમિયાન આપણે 2 નવા કામ કરી નાખ્યા. એ નવા કામ પણ હું તમને આગળ બતાવવા. પછી આજે છે મહાશિવરાત્રિ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ પુષ્ગેન્દ્રહારમ સદા વસંતમ હિદ્યારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી. બધાને બોડિયો નાથ હાજર નરવા રાખે. તો 2 કામમાં મિત્રો હે ને થોડોક અમારો મોબાઈલ માંદો પડી ગયો કેમેરામાં, એટલે થોડુંક ઝાંખું દેખાતું હોય છે. અને જૂના મિત્રોને તો ખબર જ હશે, આપણે ફરીમાં કાંકરી હતી એને બદલે આપણે બ્લોક ફિટ કરી દીધા છે. ઉપર ધૂળ નાખી દીધી છે. એ હવે ધૂળ 7-8 દી રહેવા જ દેવી પડે. અને બીજું કામ આપણે અહીંયા કરાવ્યો છે બોર. આપણે 200 ફૂટ બોર કરાવેલો છે. પાણી સારું આવ્યું છે તે ક્લિપ પણ આમાં ઉમેરું છું. અને આજે છે મહાશિવરાત્રિ હોય ને આપણે શું કહેવાય કે શિવલિંગના દર્શન ન કરીએ એવું તો બનતું જ નથી. તો આપણે જવાના છે અત્યારે બંધનાથ, છોકરાઓને લઈને. કાજલના કામકાજ છે બપોરા પાણીનું, એટલે વ્લોગમાં બન્યા રહેજો. આગળ દર્શન છે, પછી ખેતીવાડીનું અપડેટ વૈસારે ખેતરું આવે જોતા જાઉં. અને બાકી ઘરે તો અત્યારમાં છોકરાઓના નાવણિયા ધોવણિયા હાલે છે. ભાઈએ નાહી લીધું છે ને બેન હજી સ્નાન કરે છે ને એવું બધું છે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર. આજે શું છે કે રવિવાર ને મહાશિવરાત્રી 2 ભેરું થઈ ગયું, એટલે થોડીક ખોટ ગઈ એક રજાની કા ભાઈ. અને બાકી શ્રીમતીજી એના કામમાં અત્યારે શું છે ઠામ વાસણનું એવું બધું હાલે. સીતારામ. આજે થોડુંક લેટ થઈ ગયું છે, કારણ કે છોકરા ઘરે હોય એટલે અમારે થોડુંક કલાક એક લેટ થાય કા કામ. એટલે મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. ને હવે બને ત્યાં સુધી છે ને વ્લોગ આપણા ડેઈલી કન્ટિન્યુ આવશે. અને બાકી તો વાડીએ વાવેતરમાં ઘઉં છે, તમને ખ્યાલ જ છે. પ્રશ્નો થયા છે, ત્યાં જઈને જોઈએ શું પ્રશ્નો થયા છે બધા. વ્લોગમાં બન્યા રહેજો. ને નવા મિત્રો હોય તો ખાસ એક ગામડાની અને ખેડૂતની ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ. અમારી પાસે આવો વાસ્તવિક વિડીયો હોય, મસાલેદાર તો ન હોય. મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. આપણે જઈએ છીએ બંધનાથ મહાદેવ મંદિર દર્શન કરવા. અત્યારે વાડીએ આપણે ઘઉં વાવેલા ત્યાં જોતા જઈએ અને આગળ વાત કરી તે પ્રમાણે કે પ્રોબ્લેમવાળું આ વખતે શું છે ને એ બધું આગળ તમને બતાવી જઈએ. અમારે હે ને આગુબેનને તૈયાર થઈ ગયા. જય મહાદેવ. કેમ ભાઈ સાહેબ આપણા સાહેબ અમારા હે ને ક્યાં છે? તમને કહું સાહેબને કંઈ હાલો હવે. કાજલ ઘરે રહી છે, કારણ કે બપોરા પાણીની તૈયારી કરવાની હોય. તો મિત્રો બંધનાથ જતા રસ્તામાં આપણી મેઇન વાડી આડી આવે. પોગી ગયા વાડીએ. અને વાડીએ જો ઘઉં કંઈક આવા છે આપણા ઢરેલા દેખાતા છે, કારણ કે આ 7મું પાણી પીતું ગયું ને વાહે ઢેરી ગયા છે પવન ઉપડો ને. હકીકતે ઘઉંને 8 થી 9 પીએ જ જોઈએ, 80 દિવસ સુધી ભેજ જોઈએ. પણ આ વર્ષે પવાય એમ નથી, કારણ કે ઘઉં ઢરી જ જાય છે. એટલે 15-20 દિવસ વહેલા નીકળશે ઘઉં.
અને બાકી તો જો આ દેહી તુવેર આપણી હતી એનો વાટ પડી ગયો હે. ચોમાસાથી અત્યાર સુધી શું કહે શાક પાંદડામાં ભારી મજા કરાવી. અને અત્યારે વાલોર ને એવું બધું ચાલુ થઈ ગયું છે. હમણાં વાલોરનું શાક હાલે. હા ડુંડી લઈ લે. હા ડુંડી શું કામે ભાઈને જોઈએ છે, ડુંડી શું કામે જોઈએ એની કોમેન્ટ કરજો. ડુંડીની રમત આ ભાઈ છે ને શીખી ગયા આ વર્ષેથી કે ડુંડીની રમત કેવી હોય. કોમેન્ટ કરજો ખાસ. હાલો હવે ડાયરેક્ટ જય બંધનાથ મહાદેવ. બંધનાથ મહાદેવના આપણે દર્શન કર્યા. અને મંદિરનો ઇતિહાસને જાણવો હોય તો બંધનાથ મહાદેવ યુટ્યુબમાં સર્ચ કરજો એટલે ઘણા વિડીયો મળી જાય. અને આ એરિયો એટલે આખો બાગાયત એરિયો ટૂંકમાં કહેવાય ને કે વંથલીની બાગુ બધી એ બધી અહીં કેસર કેરી. તમે ગમે ત્યાં નજર કરો ને વધારે પડતી આંબાની બાગુ જોવા મળે. અત્યારે આંબામાં મોર ફર્સ્ટ ક્લાસના લાગી ગયા હે. હવે ખાકટીઓનું ટાણું છે ને આ છોકરા વર્ગી ગયા હે રમત. હવે શું કહેવાય ખાકટી ધીરે ધીરે ચાલુ થાય. ઉતાહણી કહીએ ખાકટી કહીએ ને પછી શું કહેવાય બાર ગાવે બોલી બદલે કોક ખાખડી કહે. તમારી સાઈડ શું કહે એ કહેજો. ક્યાં પંખી છે, ક્યાં પક્ષી છે? બગલા, ટીટોળી, જળકુકડી. તો હું જો સ્વિમિંગ કરે છે. ઠંડી જવા આવે. મિત્રો પહોંચી ગયા ઘરે અને હવે ચર્ચા કરીએ આપણે બે પહેલાં આગળના કામ તમને નવા હજી આપણે કર્યા છે તો એના ભાવતાલને તે બધી ચર્ચા કરીએ. તો બ્લોક જે આપણે લઈ આવ્યા છીએ એનો ભાવતાલ મિત્રો ફૂટના 27 રૂપિયા. એટલે ફૂટમાં 2 બ્લોક 2.8 બ્લોક આવે ફૂટના હિસાબે એ રીતે થાય. 3 જેવું આસપાસ ગણવાનું. અને મજૂરી ખર્ચ છે ને 5 રૂપિયા કે 6 રૂપિયા. પછી જેવી ડિઝાઇન આપણે પસંદ કરીએ એ પ્રમાણે ભાવતાલ હોય. કારણ કે અમુક ડિઝાઇનમાં વાર લાગતી હોય તો 6 રૂપિયા ફૂટ હોય. સાદી આપણે ચોક ડિઝાઇન કરી છે. હવે અત્યારે તો ધૂળ છે, પછી ધૂળ નીકળી જાય 6-7 દિવસમાં પછી હું તમને બતાવીશ કે કઈ રીતનું ફિટિંગ થયું છે, કેવો ઉઠાવ આવે છે. એટલે આપણે બ્લોકનો આ ભાવતાલ રહ્યો છે. અને બોર આપણે જે કરાવ્યો આગળ તમે ક્લિપ જોઈ તો એ આપણે 6નો બોર છે, નાનો બોર. કારણ કે ગેટમાં તમે જોઈ શકો ડ્રીલ છે ને 1 ફૂટ થોડુંક વધારે ઊંચું હતું, નકર મોટો જ બોર કરાવો તો 8નો. એટલે આપણે બોરનો ભાવતાલ છે ને મિત્રો 250 રૂપિયા કેસિંગ અને 80 રૂપિયા ફૂટના 6ના બોરના. એ રીતનો રહ્યો છે. તમારી સાઈડ બ્લોકના ભાવ અને બોરના ભાવ કઈ રીતનું હાલે જરા કોમેન્ટ કરજો એટલે એકબીજાને ખ્યાલ આવે. અને બાકી હાલો બપોરાનું ટાણું છે, બપોરા થઈ ગયા છે, ડાયરો બધો બપોરા કરવા. બપોરામાં શું છે મેનુ? અડદની દાળ અને બાજરાના રોટલા. તારે તો દ્રાક્ષ નહીં જોઈ ને તો ભરો ભાણા અને હાલો ડાયરો બધો. ભાગુબેન મોઢામાં પાડી દેતા કે ખાવા બપોરા કરવા. ફર્સ્ટ ક્લાસની દાળ વઘારાઈ ગઈ છે, દહીં ખાણું છે મિત્રો. તો હાલો મિત્રો આજનો વ્લોગ ઘણો લાંબો થઈ જાય ને હવે બનેતા સુધી વ્લોગમાં અમે કાયમી અપડેટ રહેવું. સારો લાગ્યો હોય તો લાઈક ન ભૂલતા, શેર કરજો અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરજો ચેનલને. જય જવાન, જય કિસાન, જય મહાદેવ, હર હર મહાદેવ.